વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે ફેબ્રિકેશન ટેકનોલોજીમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એડવાન્સ વેલ્ડિંગ એની ચર્ચા કરી રહ્યા છીએ. મેં કીધું હતું એમ અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, લેઝર બીમ વેલ્ડિંગ, ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ અને ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ એ એડવાન્સ વેલ્ડિંગ છે. અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ અને લેઝર બીમ વેલ્ડિંગ તમે ભણ્યા. હવે જોઈએ ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ અને ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ. ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ એ પણ એક એડવાન્સ વેલ્ડિંગ છે, જોઈ શકાય છે. EBW લેઝર બીમ વેલ્ડિંગની જેમ જ આમાં પણ એક બીમનો યુઝ થાય છે, પણ આમાં લેઝરની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરીએ છીએ. કોનો યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરીએ છીએ. તો પહેલાં તો નામ પરથી આકૃતિ તરત યાદ આવી જોઈએ. લેઝર બીમ વેલ્ડિંગમાં આપણે ફિલામેન્ટ યુઝ કરતા હતા, જેમાંથી લેઝર પ્રોડ્યુસ કરતા હતા. રૂબી હોય તો રૂબી, લિક્વિડમાં જોવા જઈએ તો બેન્ઝીન, જો આપણે યાદ હોય તો બેન્ઝીન, અને જો ગેસની વાત કરવામાં આવે તો આર્ગોન અને હિલિયમ એ પણ જોયું હતું, અને સેમિકન્ડક્ટર હોય તો જે તે સેમિકન્ડક્ટર. લેઝર બીમ વેલ્ડિંગમાં આપણે તો રૂબીની જ આકૃતિ છે, એ તો ખ્યાલ છે. એ જ રીતે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગમાં આપણે શું પ્રોડ્યુસ કરવાનું છે? ઇલેક્ટ્રોનનો બીમ, એટલે કે ઇલેક્ટ્રોન જે હાઈ વેલોસિટીવાળા હોય એ પ્રોડ્યુસ કરવાના છે, એટલે કે હાઈ સ્પીડવાળા. કેવા? હાઈ સ્પીડવાળા જરૂરી છે, કારણ કે એના દ્વારા જ આપણે હીટ મેળવવાની હોય છે. તો ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ પરથી પહેલાં એ આઈડિયા આવી જવો જોઈએ કે ઇલેક્ટ્રોનના બીમ છે એ આપણે જનરેટ કરવાના છે, એટલે કે પ્રોડ્યુસ કરવાના છે. તો હવે જોઈએ, બે આકૃતિ મેં ડ્રો કરેલી છે, એક આ A અને આ B. બરાબર, બંનેની જરૂર નથી, આપણે ગમે તે એક સમજીએ. પહેલાં ઇલેક્ટ્રોનનું બીમ પ્રોડ્યુસ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ? તો ઇલેક્ટ્રોન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કોઈ પણ કરંટ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, એ તો તમને ખ્યાલ છે. ઓકે, હવે ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ કરવું હોય તો તમારે બહુ બધી એનર્જી આપવી પડે. ત્યારે કોઈ પણ જે પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ કક્ષા છે, અહીંયા ન્યુટ્રોન અને પ્રોટોન, એ તો તમને ખબર છે, જે બી હોય, અને ફરતે ઇલેક્ટ્રોન હોય છે. હવે ઇલેક્ટ્રોનને તમારે ઉત્સર્જિત કરવા હોય તો તમારે બહુ બધી હીટ આપવી પડે. ખ્યાલ આવે છે? એટલે હીટ આપો છો પછી જે ઇલેક્ટ્રોન છે પ્રોડ્યુસ થાય છે, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે આપણે કરંટ, એને ઇલેક્ટ્રોનનો પ્રવાહ જ કહીએ છીએ. એનોડ કેથોડ જે શબ્દ તમે સાંભળ્યો હશે, કેથોડ અને એનોડ. હવે સમજી પાછા આવી ગયા કે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગમાં આપણે શું બનાવવાનું છે? ઇલેક્ટ્રોનનું બીમ પ્રોડ્યુસ કરવાનું છે. શું પ્રોડ્યુસ કરવાનું છે? ઇલેક્ટ્રોનનું બીમ. તો આકૃતિમાં જોઈ શકો છો, ફિલામેન્ટ છે, અલગ અલગ ટાઈપની યુઝ થાય છે. નોર્મલી ટંગસ્ટન ફિલામેન્ટ હોય છે. કઈ? ટંગસ્ટન. બરાબર, ટંગસ્ટન એટલે W એટલે ખબર હોવી જોઈએ તમને. ફિલામેન્ટ જે છે ટંગસ્ટન લખવી જરૂર નથી, ત્યાં થિયરેટિકલ તમે બતાવી શકો છો. ટંગસ્ટનની ફિલામેન્ટ હોય છે, એને 2000 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે. કેટલા? 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી. કેટલા ડિગ્રી? 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ કરવામાં આવે છે, અને ત્યારબાદ જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. બરાબર, એની જોડે કેથોડ બી, એટલે કેથોડ એટલે આ ફિંગસ્ટાર જે ફિલામેન્ટ છે એ જ કેથોડ તરીકે વર્તે છે. બરાબર, પણ આ રચના આ રીતની ગોઠવેલી હોય છે, એટલે કેથોડ અલગ બતાવેલું છે, બાકી ફિલામેન્ટ એ પોતે જ કેથોડ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થઈ ગયા 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ, આપણે ટંગસ્ટનની ફિલામેન્ટને ગરમ કર્યું. હવે જે ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થયા એ આકર્ષાશે એનોડ તરફ. કોની તરફ? એનોડ તરફ. એટલે અહીંથી જો એનોડ તરફ આકર્ષાય છે, ફોકસ થાય છે. હવે આ ઇલેક્ટ્રોન જે પ્રોડ્યુસ થયા ખૂબ જ વેલોસિટીવાળા હોય છે. કેવા હોય છે? ખૂબ જ વેલોસિટીવાળા. કેવા? ખૂબ જ વેલોસિટીવાળા. એટલે આ જે ઇલેક્ટ્રોન છે અહીંથી પસાર થાય છે એનોડ તરફથી, ત્યારે ફોકસ થાય છે. હવે ફોકસ થયા, પાછા ડીફોકસ થશે, અને ડીફોકસ વખતે તમે બીજી ફોકસિંગ કોઇલ યુઝ કરી શકો છો. ઘણીવાર એક કરતાં વધારે ફોકસિંગ કોઇલ પણ યુઝ થાય છે. તો ફોકસ થઈ ગયું, અને ત્યારબાદ જે ઇલેક્ટ્રોનનો મારો છે એ બહુ હાઈ વેલોસિટી ઇલેક્ટ્રોન હોય છે, એ અહીંયા જે વર્કપીસ છે જ્યાં તમારે વેલ્ડિંગ કરવાનું છે ત્યાં આગળ એને ગતિ કરીને ત્યાં આગળ ઇમ્પેક્ટ કરે છે, એટલે કે અથડાય છે. અને અથડાય છે ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ દરેક ઇલેક્ટ્રોન પાસે કાઇનેટિક એનર્જી હોય છે. કઈ એનર્જી? કાઇનેટિક એનર્જી. અને એ કાઇનેટિક એનર્જીનું અહીં અથડાવાથી હીટ એનર્જીમાં રૂપાંતર થાય છે અને વેલ્ડિંગ થાય છે. કન્સ્ટ્રક્શન કેવી રીતે બતાવી શકો? તો ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા કઈ વસ્તુની જરૂર પડશે? ફિલામેન્ટ જોઈએ છે, કેથોડ તરીકે વર્તે છે, એનોડ જોઈએ છે, ફોકસિંગ કોઇલ જોઈએ છે, વત્તા જો તમારે વેક્યુમ એટલે કે હવાની ગેરહાજરીમાં જો વેલ્ડિંગ કરવું હોય, કેવું? એટમોસ્ફિયરની ગેરહાજરીમાં, તો એને કહેવાય હાઈ વેક્યુમ. તો એ હાઈ વેક્યુમ પર તમારે ક્રિએટ કરવું પડે છે. એટલે હાઈ વેક્યુમ ક્રિએટ થઈ ગયું, પછી એનું વેલ્ડિંગ કરવામાં આવે તો વર્કપીસમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે, અને એને આ મેનિપ્યુલેટિંગ એટલે કે આ જે છે વર્કપીસ, એનું એક જગ્યાએ તો વેલ્ડિંગ કરવાનું હોય, એનો આખી લેન્થમાં હોય, તો એ મૂવમેન્ટ છે એ મેનિપ્યુલેટર દ્વારા જે તે મૂવમેન્ટ એ ખૂબ જ એક્યુરેટ હોવી જોઈએ. કારણ કે જો આની મૂવમેન્ટ છે એ બરાબર નહીં હોય તો આપણને જે પ્રોબ્લેમ ડિસએડવાન્ટેજમાં એ થશે કે પેનેટ્રેશન થશે, એટલે કે વધારે પડતું જે
વર્કપીસ છે એમાં વધારે પડતી હીટ પ્રોડ્યુસ થઈ જશે અને એક પુલ રચાશે આખો લિક્વિડ મેટલનો, તો એને કહેવાય પેનેટ્રેશન. પણ એ પછી જોઈએ. ચલો, એટલે ખ્યાલ આવી ગયો. કન્સ્ટ્રક્શનમાં ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફિલામેન્ટ યુઝ થાય છે જે કેથોડ તરીકે વર્તે છે. એનોડ હોય છે, ફોકસિંગ કોઇલ હોય છે, એક કરતાં વધારે ફોકસિંગ કોઇલ પણ ઘણીવાર યુઝ થાય છે. વર્કપીસ હોય છે. હાઈ વેક્યુમમાં જ્યારે તમારે વેલ્ડિંગ કરવું હોય ત્યારે ચેમ્બરમાં હાઈ વેક્યુમ ક્રિએટ કરવામાં આવે છે અને એની અંદર વર્કપીસ ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ જે ઇલેક્ટ્રોન બીમ પ્રોડ્યુસ થયા છે એના પર ફોકસ કરવામાં આવે છે અને વેલ્ડિંગ થાય છે. કેમ કે ઇલેક્ટ્રોનની જે કાઇનેટિક એનર્જી ½ એનું શેમાં રૂપાંતર થાય છે? હીટમાં. અને એ હીટ દ્વારા આપણને જે જરૂરી વેલ્ડેડ માટેની જે જરૂરી હીટ છે એ મળે છે. તો આ થયું વેલ્ડિંગ. એ ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ થાય. વર્કિંગ આ રીતે જ લખી શકો છો તમે. કન્સ્ટ્રક્શન પરથી જ વર્કિંગ લખી શકાય છે કે ભાઈ જે ફિલામેન્ટ છે એ નોર્મલ ટંગસ્ટનનો બનેલો હોય છે, એને 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે એટલે એમાંથી જે ઇલેક્ટ્રોનનું છે ઉત્સર્જન થાય છે. હવે એની વેલોસિટી હાઈ હોય છે, બરાબર. એ હાઈ વેલોસિટીવાળા એનોડ તરફ આકર્ષાય છે એટલે ઓટોમેટિક વેલોસિટી તો હાઈ જ છે. પછી ત્યાંથી એવું જરૂર નથી કે બધા જ ઇલેક્ટ્રોન ફોકસ થશે, બરાબર છે. પણ આપણે જે છે મેક્સિમમ ઇલેક્ટ્રોન છે વેલોસિટીવાળા હોવા જોઈએ. એ ખૂબ જ જરૂરી છે કે હાઈ સ્પીડ ઇલેક્ટ્રોનના લીધે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ થાય છે. એટલે અહીં આગળ જે છે ઇલેક્ટ્રોન છે એનોડ દ્વારા ફોકસ થશે અને ફોકસિંગ કોઇલ દ્વારા આપણે વર્કપીસ પર પ્રોડ્યુસ કરી શકાય છે. પણ પહેલી એક વસ્તુ અહીં લખવી જોઈએ કે ઇલેક્ટ્રોન નો ડાઉટ હાઈ સ્પીડવાળા આપણે યુઝ કરીએ છીએ, પણ જ્યારે વર્કપીસનું વેલ્ડિંગ ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગથી કરવું હોય, એટલે કે જ્યારે તમે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ યુઝ કરતા હોય, એટલે કે એડવાન્સ વેલ્ડિંગ તરીકે તમે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ યુઝ કરતા હોય ત્યારે જે વર્કપીસનું વેલ્ડિંગ કરવાનું છે એની પ્રિપરેશન ખૂબ જ જરૂરી બનાવે છે. શું કરે છે? પ્રિપરેશન ખૂબ જરૂરી બને છે. હવે આ પ્રિપરેશન એટલે તમને ખબર જ છે, એ જ પ્રિપરેશન અને જે વર્કપીસનું વેલ્ડિંગ કરવાનું છે નો ડાઉટ ડાયરેક્ટ યુઝ કરવાનું છે નહીં, ઉપર સરફેસ પરથી ક્લિનિંગ કરવું છે, કરી શકો છો. સાથે સાથે ડીમેગ્નેટાઇઝ પણ કરવા પડે છે. ડીમેગ્નેટાઇઝ એટલા માટે કે આપણને ખબર છે ઇલેક્ટ્રોનનો વીજભાર કયો છે? માઇનસ. હવે જો આ ઓલરેડી મેગ્નેટાઇઝ હશે તો ઇલેક્ટ્રોનની જે દિશા છે આવવાની એ ફેરફાર થઈ શકે છે અને વેલ્ડિંગ પ્રોપર થઈ શકશે નહીં. એટલા માટે જે વર્કપીસ છે એનું પ્રિપરેશન એટલે કે પ્રિપરેશન કે જે વેલ્ડિંગ કર્યા પહેલાં જે પ્રિપેર કરવા પડે એના માટે એ જ પ્રિપરેશન જરૂરી, તો એ જ પ્રિપરેશન. ડીમેગ્નેટાઇઝ પણ આવી ગયું. જો તમે પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ કરવા માગતા હોય તો એ પણ આવી ગયું. હવે જેને ખ્યાલ નથી એ વિડીયો જોઈ શકે છે. પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ શું છે? કે વેલ્ડિંગ કર્યા પહેલાં આપણે જે હીટ ટ્રીટમેન્ટ આપીએ છીએ એને કહેવાય પ્રી હીટિંગ અને વેલ્ડિંગ કર્યા બાદ જે હીટિંગ આપે છે એને કહેવાય પોસ્ટ હીટિંગ. એટલે જે વર્કપીસનું તમારે વેલ્ડિંગ કરવું છે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ, એને પહેલાં પ્રિપેર કરવું પડે છે, પ્રોપર ડીમેગ્નેટાઇઝ કરવું પડે છે, એની એજ પ્રિપરેશન કરવી પડે છે, બરાબર છે. એનું સરફેસ છે એનું ક્લિનિંગ પ્રી હીટિંગ કરવું હોય તમારે તો પ્રી હીટિંગ બી કરવાનું છે. બધી જ જે પ્રોસેસ છે કરવી પડે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગમાં જો તમારે બે ઓપ્શન છે, એક તો વેક્યુમમાં વેલ્ડિંગ કરી શકો, હાઈ વેક્યુમ હોય તો વર્કપીસના રીતે હાઈ વેક્યુમ ક્રિએટ કરીને અંદર મૂકી શકો. બીજું એવું છે કે તમે એટમોસ્ફિયરમાં વેલ્ડિંગ કરવા માંડો તો આ જો એટમોસ્ફિયરમાં જ છે, બરાબર. એટમોસ્ફિયરમાં આ જે ફોકસિંગ છે અહીંયા આગળ હોલ હશે અને એ ફોકસિંગ દ્વારા એને ડાયરેક્ટ આના પર મારો જ કરવાનો છે, પણ હવામાં. ક્યાં આગળ? એટમોસ્ફિયરમાં. તો એ એટમોસ્ફિયર ટાઈપ રચના તમે આ રીતે દોરી શકો છો. ક્લોઝ વેલ્યુમ, હાઈ વેક્યુમ. હા, અહીંયા આગળ તો હાઈ વેક્યુમ જ હશે, કારણ કે અહીંથી ખુલ્લું રખાય નહીં, બિકોઝ ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ કરવાના છે આપણે. ઇલેક્ટ્રોડ, એનોડ, કેથોડ ફોકસ કરવાનું છે પ્રોપર. જો અંદર ડિસ્ટર્બન્સ આવી જશે તો ઇલેક્ટ્રોનનું પ્રોપર બીમ મળશે આપણે નહીં. એટલે કારણ કે નામ જ છે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ. જો ઇલેક્ટ્રોનનું બીમ વેલ્ડિંગ જનરેટ પ્રોપર નહીં થાય તો વેલ્ડિંગ પણ પ્રોપર થશે નહીં. એટલા માટે ઇલેક્ટ્રોનના બીમ પ્રોપર બને એ માટે આને તો વેક્યુમમાં જ રાખવાનું છે, બરાબર. એટલે આખો દાગીનો તમે વેક્યુમમાં રાખી શકો છો. સાથે સાથે જો વેક્યુમમાં ના રાખવું હોય તો ઇલેક્ટ્રોનને આ રીતે જ મારો કરી શકો છો અને એના જે અથડાઈને પાછો ભલે જતો હોય પણ આપણે એની હીટ લઈ લેવાની છે. શું લઈ લેવાનું છે? હીટ લઈ લેવાની છે અને એટમોસ્ફિયરમાં લેવાની છે. કારણ કે વેલ્ડિંગ કરવા માટે આપણે જરૂરી હીટ જે છે એ ઇલેક્ટ્રોનના સ્પીડના લીધે જ મળશે, એટલે કે એની કાઇનેટિક એનર્જીના લીધે જ મળશે. કોના લીધે? કાઇનેટિક એનર્જીના લીધે જ મળશે. તો ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ કે ભાઈ એનું જે છે વેલ્ડિંગ માટે જે વર્કપીસ છે એનું પ્રિપરેશન થોડું થવું જોઈએ, પ્રોપર ક્લિનિંગ થવું જોઈએ. જો મેગ્નેટાઇઝ હોય દાગીનો તો એને ડીમેગ્નેટાઇઝ કરવો જોઈએ, બરાબર છે. મેગ્નેટાઇઝ એટલે એનું લોહી ચુંબક તત્વ પોતે ધરાવતો હોય તો એને ડીમેગ્નેટાઇઝ કરો, ખ્યાલ આવે છે. પછી એમનું ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ થાય છે. બે રીતે થાય છે. એક તો વેક્યુમમાં, હાઈલી વેક્યુમમાં થાય છે. બીજું એવું છે કે તમે એટમોસ્ફિયરમાં પણ કરી શકો છો, પણ એમાં પણ તમારે ઇલેક્ટ્રોબીમ તો હાઈ વેક્યુમમાં જનરેટ કરવું પડે છે.
ઓકે, તો આ થયું ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ. હવે જેમ લેઝર બીમ વેલ્ડિંગ એ મોટી થિયરી હતી, એ જ રીતે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ પણ મોટી થિયરી છે. તો એમાં પણ તમે જુદા જુદા એપ્લિકેશન, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ અલગ અલગ લખી શકો છો. એડવાન્ટેજ જોઈએ તો હાઈ ક્વોલિટીવાળું વેલ્ડિંગ હોય એ ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગથી થઈ શકે છે. કેવું? હાઈ ક્વોલિટી વેલ્ડિંગ. એ લેઝર બીમમાં પણ તમે લખી શકો છો. HAZ ઇઝ વેરી શોર્ટ. આનો મતલબ સમજો. HAZ મેં પ્રી વેલ્ડિંગ અને પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ વખતે તમને કીધું હતું હીટ અફેક્ટેડ ઝોન, જેને શું કહીશું? HAZ. જ્યાં આગળ તમે વેલ્ડિંગ કરો છો એની આજુબાજુનો એરિયા કે જ્યાં હીટ તમે પ્રોડ્યુસ કરવાનું એને કહેવાય હીટ અફેક્ટેડ ઝોન. શું કહેવાય? હીટ અફેક્ટેડ ઝોન. તો આમાં બીમ જે છે એકદમ ફોકસ થયેલા, એકદમ માઇક્રો લેવલે હોય છે, મતલબ એક જ નાની જગ્યામાં લેઝરની જેમ જ. તો આનો હીટ અફેક્ટેડ ઝોન છે એ વેરી શોર્ટ હોય છે, બહુ ટૂંકો હોય છે. ઓકે, હવે આ જે વેલ્ડિંગ છે એ વેક્યુમમાં થાય છે. વેક્યુમમાં કરી શકાય છે. શેમાં કરી શકાય છે? વેક્યુમમાં. તો હાઈલી રિએક્ટિવ મટીરિયલ હોય અથવા હાઈલી રિએક્ટિવ કોઈ મેટલ હોય, બરાબર, તો એનું પણ વેલ્ડિંગ આમાં થઈ શકે છે. હાઈલી રિએક્ટિવ કે જે જલ્દી એટમોસ્ફિયર સાથે રિએક્ટ કરતી હોય, જે જલ્દી રેડિયો એક્ટિવ પ્રોડ્યુસ કરતી હોય, એ ટાઈપની જે મેટલ છે એનું પણ વેલ્ડિંગ ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગથી થઈ શકે છે. હાઈલી રિએક્ટિવ મેટલમાં તમે ટાઇટેનિયમ લઈ શકો છો, બરાબર, ઝીરોન, ટાઇટેનિયમ વગેરે જેવી મેટલ છે એનું હાઈલી રિએક્ટિવ મેટલ, અથવા હાઈલી રિફ્રેક્ટર જે મેટલ હોય, હાઈલી રિફ્રેક્ટર, એનું પણ વેલ્ડિંગ ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગથી એપ્લિકેશનમાં તમે લખી શકો છો. રિએક્ટિવ મેટલ અને રિફ્રેક્ટિવ મેટલ એની વેલ્ડિંગ પણ આપણે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગથી થઈ શકે છે, બરાબર. હાઈલી રિએક્ટિવ મેટલ કેન બી વેલ્ડેડ, એ એનો એક એડવાન્ટેજ થયો. સાથે સાથે 4 mm સુધીના બટ જોઈન્ટ. હવે બટ જોઈન્ટ અને લેપ જોઈન્ટ મેં ચલાવેલું છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ, લેપ અને બટ. જો ઓવરલેપ થતા હોય આ ટાઈપનું હોય તો એને લેપ કહેવાય, અને આમ જે હોય એને કહેવાય બટ વેલ્ડિંગ. તો 4 mm સુધીના બટ વેલ્ડિંગ પણ આમાં એજ પ્રિપરેશન વગર થઈ શકે છે. હવે એજ પ્રિપરેશન તમને ખ્યાલ હોવો જોઈએ કે વેલ્ડિંગ કર્યા પહેલાં આપણે પ્રોપર વેલ્ડિંગ થાય એના માટે એની એજ છે એ પ્રિપેર કરીએ છીએ. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે બીવેલ વેલ્ડિંગ, તો આ પ્રમાણે એની એજ પ્રોડ્યુસ થાય છે, બરાબર. આ ક્રિએટ કરવામાં ડબલ બીવેલ હોય તો એ પ્રમાણે એજ બનાવવામાં આવે છે. તો એની એજ પ્રિપરેશનની જરૂર 4 mm સુધી ઇલેક્ટ્રોબીમમાં પડતી નથી, બરાબર. એકદમ થીન પાર્ટ હોય, એકદમ થીન પ્લેટ હોય અને એને કોઈ થીક પ્લેટ સાથે તમારે વેલ્ડિંગ કરવું હોય તો પણ ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગથી ઇઝીલી થઈ શકે છે. એટલે એકદમ પાતળો જે મેટલ છે, પાતળો ટુકડો છે વર્કપીસ, એનો વધારે થીક મેટલ સાથે વેલ્ડિંગ છે એ પણ ઇઝીલી એટલે સારી રીતે થઈ શકે છે. બીજા બધા વેલ્ડિંગની સાપેક્ષમાં આમાં જે પાવર આપણે યુઝ થાય છે એ કેવો છે? ઓછો છે, લેસ છે. લેસ પાવર કમ્પેર ટુ અધર વેલ્ડિંગ. બીજા વેલ્ડિંગના સાપેક્ષમાં ઓછો પાવર છે એ યુઝ થાય છે. ઓકે, તો આ થયા એડવાન્ટેજ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગના. ડિસએડવાન્ટેજ જોવા જાવ તો શું છે? તો કેપિટલ કોસ્ટ હાઈ છે. પહેલાં જે વસ્તુ તૈયાર કરવી પડે છે એ વસ્તુ કેવી છે? થોડી મોંઘી છે. પ્રાથમિક જે ખર્ચો છે એ કેવો છે? વધારે છે. ટાઈમ ટેકન ટુ ક્રિએટ વેક્યુમ. હવે તમે વર્કપીસ છે એનું વેલ્ડિંગ કરો છો તો ઓલરેડી તમે એ જ પ્રિપેર કરો છો, ડિમેગ્નેટાઇઝ કરો છો, એટલે ટૂંકમાં પ્રિપેર કરો છો દાગીનાને, તો એમાં ટાઈમ તો કન્ઝ્યુમ થાય છે. સાથે સાથે જો તમારે વેક્યુમમાં દાગીનાને વેલ્ડિંગ કરવાનું હોય તો અહીં હાઈ વેક્યુમ ક્રિએટ કરવા માટે પણ વધારે ટાઈમની જરૂર પડે છે. વત્તા સ્કિલ ઓપરેટરની જરૂર પડે છે, કારણ કે પ્રોપર મેનિપ્યુલેટર થવું જોઈએ, નહીંતર શું થશે? પેનેટ્રેશન થશે. પેનેટ્રેશન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હીટ જ્યાં વધારે પડતી અપાઈ જાય ત્યાં આગળ મેટલ વધારે પડતી પીગળી જાય છે અને આખો પુલ રચાઈ જાય લિક્વિડ મેટલનું, જ્યાં વેલ્ડિંગ કરવાનું છે ત્યાં, તો એને કહેવાય પેનેટ્રેશન, બરાબર. અલગ અલગ જે ખામી છે એમાં જોઈ શકો વેલ્ડિંગ ડિફેક્ટ કયા ટાઈપ્સની છે એના આધારે. તો જો પ્રોપર સ્કિલ ઓપરેટર નહીં હોય, એ સ્કિલ ઓપરેટરમાં 2-3 મુદ્દા મેં કવર કરી લીધા છે. બી ફોકસિંગ લેન્થ બરાબર હોવી જોઈએ, વર્કપીસને મેનિપ્યુલેટર બરાબર હોવું જોઈએ, બરાબર. ઇલેક્ટ્રોબીમ જે પ્રોડ્યુસ થાય છે પ્રોપર, એને ફોકસિંગ કોઇલ દ્વારા પ્રોપર ફોકસિંગ કોઇલથી એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવા જોઈએ. કારણ કે આપણે શું છે? હાઈ સ્પીડ ઇલેક્ટ્રોનિક કાઇનેટિક એનર્જીનો જ યુઝ કરીએ છીએ. જો બીમ આગું પાછું થશે તો વેલ્ડિંગ બરાબર થશે નહીં. એટલે પ્રોપર જગ્યાએ વેલ્ડિંગનો જે બીમ પડવું જોઈએ, સાથે સાથે મેનિપ્યુલેટર એટલે એનું જો તમારે આખી લેન્થમાં વેલ્ડિંગ કરવું હોય તો એની જે મૂવમેન્ટ છે એ પણ પ્રોપર આપવી જોઈએ. તો એના માટે સ્કિલ ઓપરેટરની જરૂર પડે. ઉપયોગો જોઈ લે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગમાં. તો રિએક્ટિવ મેટલ કેન બી વેલ્ડેડ. મેં જે એડવાન્ટેજ છે અડધા તો તમે એપ્લિકેશનમાં લખી જ શકો છો, બરાબર. એ સિવાય જો જોવા જઈએ તો ઓટોમોબાઈલ અને એરક્રાફ્ટમાં જે વધારે પ્રમાણમાં આ ટાઈપના વેલ્ડિંગ યુઝ થાય છે. સાથે સાથે રોકેટ એરિયા છે, રોકેટ ક્ષેત્રો
એટલે કે આપણે સ્પેસ એરિયા કહીશું, જ્યાં આગળ રોકેટ બનતા હોય ત્યાં આગળ આ ટાઈપનું વેલ્ડિંગ કરવામાં આવે છે, જ્યાં શું થાય છે કે થીન પાર્ટ હોય એને વધારે થીક પાર્ટ સાથે વેલ્ડિંગ કરવું અનિવાર્ય બને છે, મતલબ જરૂરી બને છે, ત્યારે આ ટાઈપનું વેલ્ડિંગ એટલે કે ઇલેક્ટ્રોન બીમ યુઝ થાય છે. એટલે એ જ છે ડિફરન્ટ મેટલ કેન બી વેલ્ડેડ. અલગ અલગ મટીરિયલ તો સાથે સાથે વેલ્ડિંગ થઈ શકે, સાથે સાથે જે થીન અને થીક એટલે એક પતલું મેટલ છે એ જાડા મેટલ સાથે એટલે કે થીન પાર્ટ હોય એને થીક પાર્ટ સાથે વેલ્ડિંગ કરવો હોય જોબ સાથે, તો એ ટાઈપના વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગનો યુઝ થાય છે. એટલે લેઝર બીમ વેલ્ડિંગ અને ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ એમાં તમે મિનિમમ 2 પેજનું લખી શકો છો, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન સાથે. પહેલું વર્કિંગ કન્સ્ટ્રક્શન તો બતાવી જ શકો છો તમે, સાથે સાથે પછી એડવાન્ટેજ એના, ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન લિમિટેશન પણ જો હોય તો લખી શકો છો તમે. ઓકે, ડિસએડવાન્ટેજ જ લિમિટેશન થશે, જો અલગથી પૂછે કે લિમિટેશન શું છે તો એ પણ તમે ડિસએડવાન્ટેજ જ છે એ લખી શકો. જો હવે જોઈએ કે ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ. કયું વેલ્ડિંગ? ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ. નામ પરથી ખ્યાલ આવવો જોઈએ, ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ એટલે કે વેલ્ડિંગ કરવા માટે આપણે ફ્રિક્શનનો યુઝ કરવાનો છે. હવે ફ્રિક્શન એટલે કોઈ પણ બે વસ્તુ ફ્રિક્શન થાય છે તો હીટ પ્રોડ્યુસ થવાની છે, એ તમને ખ્યાલ છે. એ હીટનો યુઝ કરીને આપણે વેલ્ડિંગ કરવાનું છે, તો એને કહેવાય ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ. અને બીજી આ રીતે પૂછી શકે છે કે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ, બરાબર, અને આ પણ સોલિડ સ્ટેટ વેલ્ડિંગ છે. કેવું છે? સોલિડ સ્ટેટ વેલ્ડિંગ છે. તો આકૃતિ તમે જે બુક પ્રમાણે છે આ પ્રમાણે દોરી શકો છો કે ભાઈ વેલ્ડિંગ કેવી રીતે કરવાનું છે. તો સોલિડ સ્ટેટ વેલ્ડિંગ છે એટલે કે સોલિડ સ્થિતિમાં જ હોય છે, ખાલી આપણે ફ્રિક્શન પેદા કરવાનું છે અને ફ્રિક્શનથી જે હીટ પ્રોડ્યુસ થાય છે એનો યુઝ આપણે વેલ્ડિંગ તરીકે કરવાનો છે. તો જોઈ લઈએ. તો જો ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ નામ પરથી ખ્યાલ આવે, સોલિડ સ્ટેટ વેલ્ડિંગ છે. 2 રોટેટિંગ પાર્ટ છે, એક રોટેટ થાય છે, બીજો રોટેટ થાય છે, બંનેને જોઈન્ટ કરવાનું કામ એ ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગમાં થાય છે. ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ 2 રોટેટિંગ પાર્ટ છે એનું વેલ્ડિંગ કરવાનું છે, ફ્રિક્શનનો યુઝ કરવાનો છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ લેથ જેવી જ રચના છે, હેડ સ્ટોક્સ છે, ચક છે, રોટેટિંગ પાર્ટ છે અને મૂવેબલ પાર્ટ છે, બરાબર. લેથ જેવી જ રચના થઈ, ફિક્સ પાર્ટ છે. હવે ધારો કે આ બે જે એક પાર્ટ 1 અને પાર્ટ 2 આનું વેલ્ડિંગ કરવું છે. શું કરવું છે? આનું વેલ્ડિંગ કરવું છે. કયું વેલ્ડિંગ કરવું છે પાછું? ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ એટલે કે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. તો એક પાર્ટ છે એને રોટેટ કરવામાં આવે છે, એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ તમારે જે પણ હોય એને રોટેટ કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હેડ સ્ટોક ચક જેવી રચના કે જે આગળ એને રોટેટ કરવામાં આવે છે. સાથે આ બાજુ બીજો પાર્ટ છે એ ફિક્સ રાખેલો હોય છે અને એની જે મૂવમેન્ટ છે એ મૂવેબલ પાર્ટ દ્વારા અથવા મૂવેબલ પાર્ટ જે છે અથવા સ્પિન્ડલ આપણે કહીશું એને દ્વારા મૂવમેન્ટ આપવામાં આવે છે. પહેલાં જે છે રોટેટિંગ પાર્ટ રોટેટ કરવામાં આવે છે, ત્યારબાદ આ જે સ્થિર પાર્ટ છે એને નજીક લાવવામાં આવે છે. પહેલાં સ્ટાર્ટિંગમાં કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે. શેમાં કરવામાં આવે છે? કોન્ટેક્ટ કરવામાં આવે છે. કોન્ટેક્ટ કર્યા બાદ અહીં આગળ ફ્રિક્શન પ્રોડ્યુસ થતાં સ્લાઇડ ફ્રિક્શન થયા પછી થોડું ફ્રિક્શન થઈ ગયું, એકદમ કોન્ટેક્ટમાં આવી ગયા પછી ફ્રિક્શન થશે એટલે તમને અહીં ચોખ્ખું દેખાશે, રેડ થઈ જશે, આટલો ભાગ છે રેડ. ત્યારબાદ થોડું પ્રેશર એપ્લાય કરવામાં આવે છે, સ્લાઇડ પ્રેશર એપ્લાય કરવામાં આવે છે અને પછી ફોર્જિંગ પ્રેશર થોડું વધારે પ્રેશર આપતા આ જે બંને ભાગ છે એ અહીં આગળ ફ્રિક્શનથી જોઈન્ટ થઈ જશે. શું થઈ જશે? જોઈન્ટ થઈ જશે અને આ રીતે ફ્રિક્શન વેલ્ડિંગ કાર્ય કરે છે અથવા ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ કાર્ય કરે છે, જેને આપણે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પણ કહીશું, બરાબર. આ સિવાય બીજું કયું સોલિડ સ્ટેટ વેલ્ડિંગ હતું તો તમને ખ્યાલ હોવો જોઈએ, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ પણ સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. હવે તમે એમ કહેશો તો આ તો સ્પેર પાર્ટ આ જ રીતે વેલ્ડિંગ થઈ શકે? આપણે તો કોઈ અહીં પ્લેટ છે એક, આ જે પ્લેટ છે, ચલો એક પ્લેટ છે એનું વેલ્ડિંગ અહીં આગળ આ બીજી પ્લેટ જોઈન્ટ કરેલી છે અથવા જે કરવાના છીએ એની સાથે વેલ્ડિંગ કરવું હોય, બીજી પ્લેટ છે એની સાથે વેલ્ડિંગ કરવું હોય તો કઈ રીતે થશે? તો ત્યારે આ ટાઈપની રચના કે આને તો ફેરવાશે નહીં એક સ્લાઇડ રૂપને, અહીંયા આગળ વેલ્ડિંગ કરવું છે. તો તમે જો યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ લગભગ આ રીતનું જોવા મળશે, પણ તમારી બુકમાં આ રીતની આકૃતિ છે તો તમે આ રીતે ડ્રો કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ સાથે સાથે જો બીજી આકૃતિ ડ્રો કરવી હોય તો તમે આ રીતે પણ ડ્રો કરી શકો છો. આમાં કેવું હોય છે, એક રોટેટિંગ પાર્ટ તો હોય જ છે જે શું મૂવમેન્ટ કરતો હોય, રોટેટ કરતો હોય, બરાબર. આ રોટેટિંગ પાર્ટને આના ઉપર રાખીને પછી બોર્ડ ફેરવવામાં આવે છે એટલે રોટેટ ફ્રિક્શન તો થવાનું જ, ફ્રિક્શન 3 પાર્ટ વચ્ચે થવાનું, જે બે જોઈન્ટ થવાના છે અને આપણો શાફ્ટ. હવે આ રોટેટ કરશે એટલે અહીં આગળ જે ફ્રિક્શન પેદા થવાનું એ ફ્રિક્શન થશે, થોડું પ્રેશર આપી દેવાનું એ વખતે જ્યારે હીટ પ્રોડ્યુસ થાય ત્યારે થોડું પ્રેશર આપતા જવાનું એટલે આ ભાગ છે એનું વેલ્ડિંગ થઈ જશે. ઓકે, એટલે જ્યારે આવું વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે આ રીતનું રોટેટિંગ પાર્ટ આપી એના ઉપર પ્રેશરાઇઝ કરવામાં આવે છે. તો એ ટાઈપનું વેલ્ડિંગમાં ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગમાં
થઈ શકે છે. ઓકે, તમે ગૂગલમાં એમાં સર્ચ કરશો તો તમને લગભગ આકૃતિ આ ટાઈપની જોવા મળશે. બરાબર, આ તમારી બુકમાં આપી છે. પણ નોર્મલી વેલ્ડિંગ જે બે સાંધા છે, બે પ્લેટોને જોઈન કરવી હોય તો આ ટાઈપનું ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ યુઝ થાય છે. હવે આમાં ખાસ બહુ ધ્યાન રાખવું પડે છે. કેમ? કારણ કે જો એક રોટેટિંગ પાર્ટ છે, એક સ્થિર પાર્ટ છે, બરાબર, એટલે કે સ્ટેડી પાર્ટ છે. એ સ્ટેડી પાર્ટને તમારા મૂવેબલ પાર્ટ સાથે જોઈન્ટ કરવાનો છે. જો ખોટો જોઈન્ટ થઈ ગયો તો એટલે પ્રોપર અલાઇનમેન્ટ પણ ધ્યાનમાં રાખવું પડે છે કે પ્રોપર અલાઇનમેન્ટ હોય. જો એમાં ભૂલ હશે તો તમારો રોડ છે એ પ્રોપર વેલ્ડિંગ થશે નહીં. તો એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે આનું ઓપરેટિંગ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. નકર કે ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગમાં આપણે મિસઅલાઇનમેન્ટ જોવા મળે છે. તો આ ટોટલ 4 વેલ્ડિંગ થયા: અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, લેઝર બીમ વેલ્ડિંગ, ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ અને ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ. આ ચારમાંથી એક એક્ઝામમાં હોય જ છે. તો ચારે ચાર એડવાન્સ વેલ્ડિંગ તમને આકૃતિ સહ આવડવા જોઈએ. તો આ થયું તમારા એડવાન્સ વેલ્ડિંગ.